ગુજરાતના એક નાનકડા ગામમાં વિઠ્ઠલ નામનો પોસ્ટમેન રહેતો હતો. ઉંમર વધી ગઈ હતી, છતાં તે દરરોજ પોતાની જૂની સાયકલ લઈને ગામમાં દરેક ઘરે ટપાલ પહોંચાડતો. એક દિવસ શહેરમાંથી ગામમાં નવા પોસ્ટમેનની નિમણૂક થઈ. તેનું નામ મનોજ હતું. મનોજે વિઠ્ઠલની જૂની સાયકલ જોઈને મજાક કરતા કહ્યું, કાકા, આ સાયકલ તો ક્યારની ભંગાર થઈ ગઈ છે. તમે હજી પણ આના પર ફરશો? વિઠ્ઠલ હસીને બોલ્યો, બેટા, આ સાયકલ ભલે જૂની છે, પરંતુ આની સાથે ઘણી યાદો જોડાયેલી છે. મનોજને વાત સમજાઈ. થોડા દિવસ પછી ગામમાં ભારે વરસાદ પડ્યો. રસ્તાઓ કાદવથી ભરાઈ ગયા અને નદીમાં પાણી વધી ગયું. એ દિવસ મનોજ પાસે એક મહત્વનો પત્ર આવ્યો, જે નજીકના ગામમાં રહેતા એક વૃદ્ધ માણસ સુધી પહોંચાડવાનો જરૂરી હતો. મનોજે રસ્તો જોયો અને કહ્યું, આવા રસ્તામાં તો હું નહીં જઈ શકું. ત્યારે વિઠ્ઠલ પોતાની જૂની સાયકલ કાઢી અને નીકળી પડ્યો. સાયકલ કાદવમાં પણ ચાલતી રહી. વિઠ્ઠલ નદી પાસે પહોંચ્યો ત્યારે પુલ પર પાણી ચઢી ગયું હતું. તેણે સાયકલ ખભા પર લીધી અને ધીમે ધીમે પાણી પાર કર્યું. થોડા સમય પછી તે વૃદ્ધના ઘરે પહોંચ્યો અને પત્ર આપ્યો. પત્ર વાંચતા જ વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા. પત્રમાં તેમના શહેરમાં રહેતા દીકરાએ લખ્યું હતું કે તે લાંબા સમય પછી ગામમાં પાછો આવી રહ્યો છે. વૃદ્ધ બોલ્યા, જો આ પત્ર આજે ન મળ્યો હોત તો હું કદાચ દીકરાની રાહ જોવાનું બંધ કરી દેત. વિઠ્ઠલ પાછો ફર્યો ત્યારે મનોજ તેની રાહ જોઈ રહ્યો હતો. મનોજે શરમાઈને કહ્યું, કાકા, આજે સમજાયું કે જૂની સાયકલ નહીં, તમારી ફરજ પ્રત્યેની નિષ્ઠા સૌથી કિંમતી છે. વિઠ્ઠલ હસીને બોલ્યો, સાધન જૂનું હોય તો ચાલે, પરંતુ દિલમાં જવાબદારી જૂની ન થવી જોઈએ. શીખ, કોઈ કામ નાનું નથી. સાચી ફરજ અને જવાબદારી માણસને મહાન બનાવે છે. જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.